ત્રણ બાળકો છે. જાની જ્ઞાના આશીષભાઈ, વાચા ભાગ્ય દેવાંગભાઈ, રામાવત રુદ્ર વિજયકુમાર. ત્યારબાદ બ્લુ હાઉસમાં છે કોહી રાજવી ધર્મેન્દ્રસિંહ, બાલદિયા રુદ્ર ઈશ્વરભાઈ, બાલદિયા હિમાંશુ ધનસુખભાઈ. યલો હાઉસમાં ત્રણ વિદ્યાર્થી રાઠોડ ટ્વિંકલ નરેન્દ્ર કુમાર, ડાભી દીવા વિપુલ કુમાર, ગોહિલ જયવીરસિંહ હરપાલસિંહ. રેડ હાઉસ એમાં ત્રણ વિદ્યાર્થીઓ ભીમ શિવમ અરવિંદભાઈ, વાટેર હર્ષરાજસિંહ સહદેવસિંહ, ડાંગર હેની વિક્રમભાઈ. ચલો કુલ 6 રાઉન્ડ છે આપણા આ ક્વિઝમાં. તો શરૂ કરીએ પહેલો રાઉન્ડ વિકલ્પવાળા પ્રશ્નો. એના નિયમો છે દરેક ગ્રુપને 4 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નોના 4 ઓપ્શન આપવામાં આવશે. ગ્રુપમાં ચર્ચા કરી એક વ્યક્તિએ જવાબ આપવાનો રહેશે. જવાબ આપવા માટે ગ્રુપને 1 મિનિટનો સમય આપવામાં આવશે. સાચા જવાબ સાથે આ ગ્રુપને 10 માર્ક મળશે. ચારેયને મેં ચીઠી છે જુઓ બેટા. સૌથી પહેલા કોનું છે? બ્લુ, બીજું રેડ, ત્રીજું યલો અને ચોથું ગ્રીન. ઓકે, સૌથી પહેલા પ્રશ્ન છે બ્લુ હાઉસ માટે. તમારો પહેલો પ્રશ્ન, હું 10 ની 10 નોટ બરાબર છું. તમારો સમય શરૂ થાય છે હવે. ઓપ્શન સી સાચો જવાબ જોઈએ આપણે. સાચો જવાબ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, I am a little teapot પોયમ કયા ધોરણમાં આવે છે? A ધોરણ 3, B ધોરણ 5, C ધોરણ 4, D ધોરણ 2. તમારો સમય શરૂ થાય છે હવે. ઓપ્શન એ સાચો જવાબ જોઈએ. સાચો જવાબ છે ઓપ્શન એ. વેરી ગુડ. ત્યારબાદ બીજો પ્રશ્ન, ધોરણ 3 ના ગુજરાતી પાઠ્યપુસ્તકના કાવ્યને કયા નામે ઓળખવામાં આવે છે? A ગીતડુ, B ગીત, C ગીતિકા, D કાવ્ય. તમારો સમય શરૂ થાય છે હવે. ગીતડુ. સાચો જવાબ જોઈએ. સાચો જવાબ છે ગીતડુ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ચંદ્ર શું છે? A કુદરતી ઉપગ્રહ, B ગ્રહ, C કૃત્રિમ ઉપગ્રહ, D તારો. ઓપ્શન એ. ઓકે, સાચો જવાબ જોઈએ. સાચો જવાબ છે કુદરતી ઉપગ્રહ. વેરી ગુડ. ત્યારબાદ હવે આવે છે બીજું ગ્રુપ, રેડ હાઉસ માટેના પ્રશ્ન છે. પહેલો સવાલ રેડ હાઉસ માટે, દીવાલ શામાંથી ના બને? A લાકડું, B ઈંટ, C પ્લાસ્ટિક, D પથ્થર. તમારો સમય શરૂ થાય છે હવે. C. સાચો જવાબ જોઈએ. સાચો જવાબ છે પ્લાસ્ટિક. વેરી ગુડ. ત્યારબાદ બીજો પ્રશ્ન, what was hanging from the branches? Option A apples, B grapes, C mangoes, D orange. તમારો સમય શરૂ થાય છે હવે. grapes. સાચો જવાબ જોઈએ.